નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 12 સપ્ટેમ્બર અને ક્યાંક નિફ્ટીનો એક્સપાયરી દિવસ, અને આજના દિવસે જ માર્કેટે ઓલ ટાઈમ હાઈ ફરીવાર લગાવી દીધો છે. સારો એવો 24,034ના ઝોન પાસે ક્યાંક આજનો ફરીવાર નવો નિફ્ટીનો ઓલ ટાઈમ હાઈ લાગી ગયો છે. તો જે લોકો હીરો ઝીરો માટે પ્લાન કર્યું હશે એમને ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી હશે, અને જે લોકોએ વધારે ઓવર ટ્રેડિંગ સવારમાં કરીને બંધ કરી દીધું હશે એમને ક્યાંક લોસ બુક પણ કરવો પડ્યો હશે સારો એવો. કારણ કે માર્કેટ એક સારા એવા લેવલમાં ચાલતું હતું અને એકવાર બ્રેકઆઉટ 2-3 વાર જોવા મળ્યા હતા, પણ આપણે પણ લાઈવમાં ચર્ચા કરી હતી કે માર્કેટ ફરીવાર 25,040 વાળા લેવલ ઉપર નીકળે તો એના ઉપર ક્યાંક અપસાઇડ માટેનું ત્યારે પ્લાનિંગ કરી શકાય. પણ કેન્ડલ જ છે, સારી એવી મોટી કેન્ડલ નીકળી હતી માર્કેટમાં, અને કેન્ડલ એના પછી પણ મુવમેન્ટ ક્યાંક એક જ કેન્ડલમાં ચાલુ થઈ અને મુવમેન્ટ કન્ટિન્યુ કરી છે. લાસ્ટ 3 વાગ્યા અને 15 મિનિટ સુધીની ક્યાંક મુવમેન્ટ સતત એક જ ધારી મુવમેન્ટ ચાલતી હતી વન સાઇડની મુવમેન્ટમાં. તો જે લોકો હીરો ઝીરો માટે ગયા હોય એમને પણ ક્યાંક મુવમેન્ટ જોવા મળ્યો, અને જે લોકો સવારમાં લાઈવમાં હતા એમને ખ્યાલ છે કે આપણે સવારમાં જ હીરો ઝીરોનો વ્યૂ ક્લિયર કર્યો હતો કે માર્કેટ અપસાઇડ નીકળે છે તો અપસાઇડની મુવમેન્ટ છે સારી એવી આવી શકે છે. કારણ કે વ્યૂ છે આપણો અપસાઇડનો હતો ક્યાંક નિફ્ટી માટે, બેંક નિફ્ટી માટે, બધા ઇન્ડેક્સ માટે. અને આપણે સવારમાં લાઈવ હતા ત્યારે બેંક નિફ્ટી માટે 2 ટ્રેડ પણ પ્લાન કર્યા હતા, જ્યારે માર્કેટે 2 વાર બ્રેકડાઉન આપ્યું હતું ત્યારે ક્યાંક. તો બંને ટ્રેડમાં માર્કેટમાં જોવા જઈએ તો ડાયરેક્ટ જ બ્રેકડાઉન આપીને પ્રીમિયમ વધીને પાછું અહીંયા એસએલ આવી ગયો, તો એવું ક્યાંક પોઝિશનમાં હતું. અને પછી આપણે લેવલ દૂર લઈ લીધા કે દિવસના હાયર પોઈન્ટને બ્રેક કરે તો પછી આપણે અપસાઇડ માટે જશું, અથવા 240 વાળા લેવલ ઉપર નીકળે ત્યારે ક્યાંક અપસાઇડ માટે પ્લાનિંગ કરશું, અને ડાઉનસાઇડ માટે 50,000ના ઝોન પાસે. તો ત્યારે પણ એક આપણે વ્યૂ શેર કર્યો હતો કે માર્કેટ હાલ તો 200 વાળા ઝોન પાસે ચાલે છે, પણ કોઈ એક કેન્ડલ એવી આવે કે 50,000ના ઝોન પાસે આવે અને ફરીવાર જ માર્કેટ બીજી કેન્ડલમાં માર્કેટ પાછું 200ના ઝોન ઉપર નીકળી જાય, તો એના ઉપર આપણે એક અપસાઇડનો વ્યૂ પણ સારો એવો પ્લાનિંગ કરી શકાય કે મોટી મુવમેન્ટ એ રીતના ક્યાંક આવી શકે છે. તો એ પણ વ્યૂ ક્લિયર થયો અને એમાં પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી. અને જે લોકો લાસ્ટમાં ક્યાંય ગયા હોય 500ના ઝોન ઉપર, કારણ કે 500ના ઝોન માર્કેટે સારું એવું બ્રેકઆઉટ આપી દીધું અને એના ઉપર પણ માર્કેટે હોલ્ડ કરીને લાસ્ટમાં સારી 3 વાગ્યાવાળી કેન્ડલ આપી કે એમાં પણ 200 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ જોવા મળે સારી એવી. તો ચલો મિત્રો, આજનો દિવસ તો સારો એવો મુવમેન્ટ વાળો હતો. જોકે સવારમાં સાઇડવેઝ માર્કેટ હતું, પણ લાસ્ટમાં જે લોકોએ 2 વાગ્યા પછીના કોઈ પણ ટ્રેડમાં એન્ટ્રી કરી હોય અપસાઇડ માટે, તો એમાં સવારનો બધો લોસ હોય એ ક્યાંક ક્લિયર થઈ જાય કે બધો લોસ છે એ રિકવર થઈ જાય એવી ક્યાંક મુવમેન્ટ ચાલતી હતી. ચલો વધારે ચર્ચા નથી કરવી, મુવમેન્ટ તો માર્કેટમાં આવતી રહેશે. ફરીવાર આપણે ચર્ચા કરી લઈએ કાલના દિવસ માટે. તો કાલે છે શુક્રવાર, એટલે કે સેન્સેક્સનો એક્સપાયરી દિવસ છે. તો સેન્સેક્સમાં પણ સારી મુવમેન્ટ આવી છે. તો આપણે ચલો એના ઉપર ક્યાંક નિફ્ટી માટે જોઈ લઈએ કે ક્યાં સારા સપોર્ટ ઝોન અને રેઝિસ્ટન્સ ઝોન બને છે. તો જ્યારથી માર્કેટનું 25,000ના ઝોન ઉપર ક્લોઝિંગ આવ્યું છે ત્યારથી આપણો વ્યૂ છે અપર સાઇડનો હોય છે. કારણ કે શું છે, માર્કેટે એક સારો એવો લોઅર પોઈન્ટ લગાવ્યો છે 800ના ઝોન પાસે, અને સારી એવી રિકવરી પણ આવી હતી માર્કેટમાં. અને પછી માર્કેટ છે 25,000ના ઝોન ઉપર ને ઉપર હોલ્ડ કરતું હતું, ને આજના દિવસે સારું એવું 25,000ના ઝોન પાસે રેન્જ બનાવી દીધું. તો બંને બાજુ 100 પોઈન્ટની રેન્જ પણ કાઢી નાખી હોય કે 100 પોઈન્ટ ઉપર અથવા 100 પોઈન્ટ નીચે નીકળે ત્યારે મુવમેન્ટ આવે, તો એ ફોર્મ્યુલામાં પણ ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી છે. ચલો ફરીવાર માર્કેટનું ક્લોઝિંગ આવ્યું છે 388 વાળા લેવલ પાસે, તો ઓલ ટાઈમ હાઈ પાસે. જે પાછળનો ઓલ ટાઈમ હતો એ 334 વાળા લેવલે હતો. તો ક્લોઝિંગ છે એ ઘણું સારું એવું આવ્યું છે અને સારી એવી મુવમેન્ટ પણ આવી છે. તો ફરીવાર કાલના દિવસે માર્કેટ ઓપનિંગ થાય છે ક્યાંક ગેપ અપ, એટલે કે 100 પોઈન્ટનું ક્યાંય ગેપ અપ ઓપનિંગ હોય 120 પોઈન્ટનો, તો 500ના ઝોન પાસે ક્યાંક ઓપનિંગ હશે માર્કેટનો. તો જો 500ના ઝોન પાસે કાલના દિવસે નિફ્ટી ઓપન થાય છે તો આપણે તો આપણા લેવલનો જે વર્ક કરી છે એ જ વર્ક કરવાનું છે, કે પછી ઓલ ટાઈમ હાઈ હોય કે પછી માર્કેટ સેન્ટરમાં હોય. તો 500ના ઝોન પાસે માર્કેટ ઓપન થતું હશે તો આપણે થોડીક વાર વેઇટ કરીશું કે માર્કેટ 520ના ઝોન ઉપર ને ઉપર હોલ્ડ કરશે તો 500નો એસએલ રાખી અથવા 480નો એસએલ રાખીને અપસાઇડ માટેનું પ્લાનિંગ કરી શકાય સારું એવું. જો 520ના લેવલ ઉપર માર્કેટ હોલ્ડ કરે છે ત્યારે સારો એવો એસએલ રાખીને અપસાઇડના પ્લાનિંગ માટે જઈ શકાય કે એના ઉપર 600ના ઝોન અને 700ના ઝોનના ટાર્ગેટ માટે. પણ માર્કેટ વધારે ગેપ અપ ઓપન થઈ જાય છે ડાયરેક્ટ 600ના ઝોન પાસે, તો ડાયરેક્ટ આપણે અપસાઇડની મુવમેન્ટ માટે પ્લાનિંગ નહીં કરીએ. કારણ કે આજના દિવસે સારી એવી 400 પોઈન્ટ પ્લસની ક્યાંક મુવમેન્ટ આવી ગઈ છે, અને કાલના દિવસે ગેપ અપ ઓપનિંગમાં પણ 150 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ આવી જાય તો ટોટલ જોવા જઈએ તો મુવમેન્ટ છે ઓલરેડી 500 પોઈન્ટની થઈ ગઈ છે. તો પછી આપણે વધારે અપસાઇડનો પ્લાનિંગ નહીં કરીએ, ત્યારે આપણે એક ડાઉનસાઇડ માટે પ્લાનિંગ માટે જોશું. જો માર્કેટ ઓપનિંગ થાય છે 640 વાળા ઝોન પાસે, તો ત્યારે આપણો વ્યૂ છે
એ પુટ સાઇડનો હોવો જોઈએ. પછી વન સાઇડનું માર્કેટ ચાલતું નથી. માર્કેટ ચાલવાની જે રીત હોય છે એ રીતના જ માર્કેટ ચાલે છે. તો આપણે પણ માર્કેટનો જે ટ્રેન્ડ હોય છે ટ્રેન્ડને ફોલો કરવાનો હોય છે. હાલ માર્કેટ અપર ટ્રેન્ડમાં આવી ગયું છે, પણ આપણે ત્યારે બાઇંગ ઝોનવાળા જગ્યાએ હોય તો ત્યારે બાઇંગ કરી શકાય. ચલો ફરીવાર માર્કેટ ઉપર 610 વાળા ઝોન પાસે ઓપન થાય છે અને પહેલી કેન્ડલ આવી જાય છે 480ના ઝોન પાસે, અને માર્કેટ અહીંયા હોલ્ડ કરી અથવા બીજી કેન્ડલમાં 520 ઉપર નીકળે છે તો 500ના ઝોન પાસે એક બાઇંગ ઝોન બનાવી શકાય કે ફરીવાર 640ના ઝોન પાસે ટાર્ગેટ માટે તો કોઈ આવી પોઝિશન બને છે તો ત્યારે એક બાઇંગનો પ્લાન કરી શકાય. પણ માર્કેટ ઓપન થઈ જાય છે સાઇડવેઝ ઓપન થઈ જાય છે તો પછી ત્યારે આપણે વેઇટ કરીશું આજના દિવસનો હાયર પોઈન્ટ, એટલે કે ઓલ ટાઈમ હાઈ માર્કેટમાં બ્રેક થાય તો એના ઉપર એક અપસાઇડની પોઝિશન બનાવી શકાય અને 500નો ઝોન એક છે એ રજિસ્ટન્સ ઝોન તરીકે કામ આવશે. તો એ વાતનું પણ ધ્યાન રાખવાની થાય. અને ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થઈ અને 280ના લેવલ નીચે એટલે કે 300ના લેવલ નીચે નીકળે છે તો પછી એક ડાઉન સાઇડનું પુટ સાઇડ માટે પ્લાનિંગ કરી શકાય કે 180ના લેવલ સુધી, કારણ કે નેક્સ્ટ સારો એવો સપોર્ટ ઝોન છે હાલ 300નો ઝોન પણ ગણી શકાય છે, પણ આપણે સારો એવો સપોર્ટ એટલે કે માર્કેટથી થોડોક દૂર છે અને અહીંયા સપોર્ટ ઝોન લેવાના ચાન્સ પણ વધારે છે તો 200ના ઝોન પાસે આપણે સારો એવો સપોર્ટ રાખ્યો છે. ફરીવાર માર્કેટ ઓપન થાય છે ક્યાંક ગેપ ડાઉન ઓપનિંગ એટલે કે 100 પોઈન્ટનું ગેપ ડાઉન ઓપન થતું હોય અને 200ના ઝોન પાસે માર્કેટ ચાલતું હોય અથવા 180ના ઝોન પાસે ક્યાંય ઓપન થાય છે ગેપ ડાઉનમાં અને ફરીવાર માર્કેટ હોલ્ડ કરીને 240 ઉપર અથવા બીજી ત્રીજી કેન્ડલમાં 240 ઉપર નીકળે 180ના ઝોન પાસે એટલે કે 200ના ઝોન નીચે ઓપન થતું હોય માર્કેટ અને પછી 240 ઉપર ક્યાંય નીકળે છે તો પણ એક અપર સાઇડનું પ્લાનિંગ કરી શકાય કે ફરીવાર 440નું અને એના ઉપર 520ના ઝોનના ટાર્ગેટ માટે ક્યાં. ચલો ફરીવાર માર્કેટ ઓપન થાય છે 200ના ઝોન પાસે અને 440ના ઉપર ક્યાંય નથી નીકળતું અને ત્યાં પહેલા 200ના ઝોન પાસે ઓપન થઈને 160 વાળું લેવલ બ્રેકડાઉન કરી દે છે તો 180 અને લાસ્ટ લેવલ હશે 160નું લેવલ. જો માર્કેટ 160ના લેવલ નીચે નીકળી જાય છે તો પછી આપણે ફરીવાર એક ડાઉન સાઇડની મુવમેન્ટ માટે પણ જોઈ શકાય સારી એવી. તો પછી માર્કેટમાં જે મુવમેન્ટ આવી છે ઓલરેડી ક્યાંક મુવમેન્ટ પૂરી થઈ જશે અને એના નીચે સેલર લોકો એક્ટિવ થઈ જશે તો એના નીચે પુટ સાઇડની મુવમેન્ટ પણ 160 વાળા લેવલ નીચે જોવા મળી શકે છે સારી એવી. પણ માર્કેટ વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે તો ફરીવાર 25000ના લેવલ અને 25080નું જે જૂના આપણા લેવલ હતા એના લેવલનો વર્ક કરવાનો છે. જો વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે અને ગેપ ડાઉન ઓપન થઈને ફરીવાર 180 વાળા લેવલ એટલે કે 200 વાળા લેવલ ઉપર નીકળે તો આપણે ફરીવાર એક અપર સાઇડનું પ્લાનિંગ કરી શકીએ કે જેમાં 200 પોઈન્ટની મુવમેન્ટ ક્યાંક જોવા મળે સારી એવી. ચલો વાત કરી લઈએ ક્યાંક બેંક નિફ્ટી માટે. બેંક નિફ્ટી માટે જોવા જઈએ તો ઉપર સારી એવી રેઝિસ્ટન્સ ઝોન આવે છે, કારણ કે જે લોકો મોટી ટાઈમ ફ્રેમમાં એનાલિસિસ કરે છે એમને ખ્યાલ છે કે 52000નો ઝોન છે. પહેલાના સમયમાં શું ચાલતું હતું કે ઘણા સમય પહેલા માર્કેટ ઓલ ટાઈમ હાઈ લગાવ્યો તો ત્યારે 52000ના ઝોનનો સારો એવો સપોર્ટ ઝોન ચાલતો હતો. જે 52000નો ઝોન છે એને ક્યાં, કારણ કે માર્કેટ એના ઉપર ને ઉપર સારું એવું હોલ્ડ કર્યું, ફરીવાર બ્રેકડાઉન આવ્યું તો એ ઝોન પાસેથી રેઝિસ્ટન્સ ઝોન લઈને ડાઉન સાઇડની મુવમેન્ટ પણ જોવા મળી અને ડાઉન સાઇડની મુવમેન્ટ મળી તો ફરીવાર 52000ની નજીક પાસે માર્કેટ આવ્યું છે અને ફરીવાર એના ઉપર નીકળે છે તો બેંક નિફ્ટી પણ ઓલ ટાઈમ હાઈ એટલે કે 53000ના ઝોન સુધી જવા માટે તૈયાર થઈ જશે. તો 52000નો ઝોન છે સારું એવું ઇમ્પોર્ટન્ટ ઝોન રહેવાનું છે તો એ વસ્તુનું પણ આપણે ધ્યાન રાખીએ. ચલો વાત કરી લઈએ 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં. 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં 52000નો ઝોન લગાવી દીધો છે રેઝિસ્ટન્સ ઝોન, કારણ કે માર્કેટનું ક્લોઝિંગ આવ્યું છે 772 વાળા ઝોન પાસે. તો ક્લોઝિંગ બેંક નિફ્ટીનું પણ ઘણું સારું છે અને નિફ્ટીનું ક્લોઝિંગ ક્યાંક વધારે સારું છે, પણ પછી બહુ વધારે ઓપનિંગ ગેપ અપ થઈ જાય તો પછી સારું નહીં રહે, એટલા માટે એનું પણ ધ્યાન રાખવાનું. પણ ચલો બેંક નિફ્ટીમાં ગેપ અપ ઓપનિંગ આવતું હશે તો 52000ના ઝોન ઉપર માર્કેટ હોલ્ડ કરતું હશે તો એમાં એક અપસાઇડનો પ્લાન કરી શકાય, કારણ કે 52000ના ઝોન ઉપર છે ડાયરેક્ટ 344 વાળું લેવલ છે એના પહેલા 200નું લેવલ છે, પણ આપણે ડાયરેક્ટ 344ના ઝોન સુધીના પણ ટાર્ગેટ રાખી શકાય. જો ગેપ અપ ઓપનિંગ થાય છે માર્કેટ પેલી કેન્ડલ નીચે આવી જાય અને ફરીવાર પાછું 52000ના ઝોન ઉપર નીકળી જાય તો આપણે માનશું એવું કે 52000નું ઝોન છે સારું એવું બ્રેકઆઉટ આવ્યું છે અને અહીંયા જે કેન્ડલ નીચે આવી હતી ને ફરી પાછી ઉપર વહી ગઈ તો હેમર જેવી કેન્ડલ પણ જોવા મળશે તો સારા એવા બ્રેકઆઉટ સાથે અપસાઇડની મુવમેન્ટ માટે પ્લાનિંગ કરી શકાય. પણ માર્કેટનું ઓપનિંગ 200ના ઝોન પાસે આવે છે તો થોડુંક તકલીફ જેવું વાતાવરણ થઈ જશે, કારણ કે વધારે ગેપઅપ જોવા મળશે તો પછી એ જગ્યા પાસે આપણે પુટ સાઇડનો વ્યૂ માટે પ્લાનિંગ કરવું પડશે. ક્યાં સુધી કે 200ના ઝોન નીચે માર્કેટ 200ના ઝોન પાસે ઓપન થાય છે તો 52000ના ઝોન સુધી ક્યાંક મુવમેન્ટ આવી શકે પુટ સાઇડની, પણ એના નીચે પણ પુલ બેક આપીને આપે છે તો પછી થોડીક વધારે મુવમેન્ટ પણ પુટની જોવા મળી શકે. પણ 52000ના ઝોન સુધી જો 52000 ને 200ના ઝોન પાસે ઓપન થાય છે તો આપણે એક પુટ સાઇડના વ્યૂ માટે જઈ શકાય. ચલો ફરીવાર માર્કેટ ઓપન થાય છે ક્યાંય સાઇડવેઝ ઓપન થાય છે એટલે કે 700 વાળા ઝોન પાસે અને ફરીવાર આજના દિવસનો હાયર પોઈન્ટ બ્રેક કરે છે તો એના ઉપર 52000ના ઝોન સુધીનો ટાર્ગેટ માટે એક સી સાઇડનું પ્લાનિંગ કરી શકાય. અને 52000નો ઝોન આવે નજીક અને આપણી પાસે સીની એન્ટ્રી હોય તો આપણે એસએલ ટ્રાયલ એસએલ ભેગું ચાલવાનું થાય, કારણ કે 52000ના ઝોન પાસે જો માર્કેટ રેઝિસ્ટન્સ ઝોન નથી લેતું તો આપણી એન્ટ્રી છે એ એમને એમ ક્યાંક ચાલુ રહે અને એના ઉપરની મુવમેન્ટ પણ સારી એવી જોવા મળી શકે.
ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થઈને 700નું લેવલ એટલે કે 660 વાળું લેવલ બ્રેકડાઉન કરે છે નીચેની સાઈડ, તો નીચેની સાઈડ ફરીવાર આપણું 500નો ઝોન સપોર્ટ ઝોન છે, અહીંયા ક્યાંક નાનકડું સ્કેલ્પિંગ એટલે કે 70-80 પોઈન્ટની મુવમેન્ટ છે પ્રીમિયમમાં જોવા મળી શકે કે સ્કેલ્પિંગ થઈ શકે અહીંયા. પણ માર્કેટ ઓપનિંગ થઈ જાય છે થોડું ઘણું ગેપ ડાઉન એટલે કે નોર્મલ નાનું ગેપ ડાઉન હશે 200 પોઈન્ટનું, તો ક્યાંક 500ના ઝોન પાસે માર્કેટનું ઓપનિંગ થશે અને 500ના ઝોન 520 ઉપર હશે. 500ના ઝોન પાસે ઓપનિંગ આવતું હોય તો 480નું લેવલ આપણે રાખી દઈશું કે 480 ઉપર છે તો અપસાઇડ માટે અને 500 ઉપર છે તો વધારે અપસાઇડ માટે ત્યારે જોઈ શકાય. પણ માર્કેટ ઓપનિંગ થઈ જાય છે એ ઝોન પાસે, પેલી કેન્ડલ આવી જાય છે ડાઉન સાઇડ માટે અને ફરીવાર માર્કેટ 520ના ઝોન ઉપર ક્યાંય નીકળી જાય અને એના ઉપર ટ્રેડ કરતું હોય તો આપણે જે કેન્ડલનો લોઅર પોઈન્ટ છે એનો એસએલ રાખીને એક અપર સાઇડનું પ્લાનિંગ કરી શકીએ કે ફરીવાર 800ના ઝોન સુધીની મુવમેન્ટ જોવા મળે અને અહીંયાથી પણ સારો એવો પુલબેક આપીને માર્કેટ જાય એટલે ક્યાંક 52000ના ઝોન સુધીની મુવમેન્ટ માટે. પણ માર્કેટ વધારે ગેપડાઉન ઓપન થઈ જાય છે 400ના ઝોન પાસે, તો પછી આપણો 52000નો ઝોન નહીં અને 500નો ઝોન છે એને બ્રેક કરે ત્યારે અપસાઇડની મુવમેન્ટ માટે ત્યારે જોશું. જો માર્કેટ તો વધારે ગેપડાઉન જોવા મળશે 300-400 પોઈન્ટ પ્લસનું, તો ઓલરેડી મુવમેન્ટ છે, મુવમેન્ટ ચાલુ થઈ છે 350 વાળા ઝોન ઉપર એટલે કે 400 વાળા ઝોન ઉપર મુવમેન્ટ ચાલુ થઈ છે 800 વાળા ઝોન સુધી, તો 400 પોઈન્ટની મુવમેન્ટ આવી છે અને માર્કેટ ગેપ ડાઉન ઓપનિંગ થઈ જાય છે તો લાસ્ટમાં થોડું ઘણું સેલિંગ જોવા મળ્યું છે પણ ગેપ ડાઉનમાં આવી જાય છે તો મુવમેન્ટ છે મુવમેન્ટ બધી પૂરી થઈ જશે અને કોલ સાઇડનો વ્યૂ થોડોક ઓછો થઈ જાય અને તો 500ના ઝોન નીચે પણ હોય તો ત્યારે એક ડાઉન સાઇડનું પ્લાનિંગ કરી શકાય 350 વાળા લેવલ નીચે ક્યાંક 200ના ઝોન સુધીની ક્યાંક મુવમેન્ટ જોવા મળે સારી એવી. પણ જે પ્રમાણે માર્કેટનું ક્લોઝિંગ છે તો એ પ્રમાણે ક્યાંય ગેપ ડાઉન ઓપનિંગ તો ન થવું જોઈએ, ઓપનિંગ થવું જોઈએ ક્યાંક 52000ના ઝોન ઉપર જ. તો ચલો મિત્રો, લેવલ છે બધા લેવલ ટેલિગ્રામની ફ્રી ચેનલ ચાલે છે એમાં સેન્ડ કરી દીધા છે તો એમાંથી લેવલ મળી જશે. જે લોકો લેવલનો ઉપયોગ કરે છે એમને ક્યાંક વ્યવસ્થિત માર્કેટમાં સારા એવા ટાર્ગેટ પણ જોવા મળે છે અને જે લોકો એમને અંધાધૂંધ બાઇંગ સેલિંગ કરતા હોય છે એમને ક્યાંય માર્કેટમાં સારા એવા ટાર્ગેટ જોવા નથી મળતા અને એમની પોઝિશન ક્યાંક તાજી એવી લોસમાં પણ જોવા મળે છે અને જ્યારે માર્કેટ સારી મુવમેન્ટ આપે છે ત્યારે પણ એવા લોકો લોસ કરીને બેઠા હોય છે. ચલો, એવા લોકો ક્યાંક શીખવાનો પ્રયત્ન કરો ને ધીમે ધીમે થોડોક એક્સપિરિયન્સ ભેગો કરો એટલે જ્યારે માર્કેટ મુવમેન્ટ આપતું હોય ત્યારે ક્યાંક પ્રોફિટેબલ રહીને ત્યારે સારી મુવમેન્ટમાં સારું પ્રોફિટ કરી શકાય. તો ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ. મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.